આફ્રિકા ખંડ બે ભાગમાં તૂટી રહ્યો છે. જ્યારે આ ખંડ સંપૂર્ણપણે તૂટી જશે ત્યારે પૃથ્વી પર એક નવો મહાસાગર રચાશે. લાગીને નવાઈ. નમસ્કાર, હું છું શિવાની અને આજે એક આખા ખંડની તૂટવાની વાત. આફ્રિકન ખંડ બે ભાગમાં તૂટી રહ્યો છે. તૂટવાથી નવો મહાસાગર જન્મી રહ્યો છે. આ વાત હું આમ જ નથી કહી રહી. તેના પર ઊંડું સંશોધન થયું છે. પીયર રિવ્યુડ જર્નલ જીઓફિઝિકલ રિસર્ચ લેટર્સમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ ખંડના બે મુખ્ય વિભાગો અલગ થઈ રહ્યા છે, જે આખરે એક નવો મહાસાગર બનાવશે. પરંતુ સવાલ એ છે કે આફ્રિકા જેવો મોટો ખંડ શા માટે તૂટે છે અને ક્યારે સંપૂર્ણ રીતે તૂટી જશે? તો તમને જણાવી દઉં, જમીનના આ ભંગને રિફ્ટિંગ કહેવામાં આવે છે. સાયન્સ ડાયરેક્ટ મુજબ જ્યારે ટેક્ટોનિક પ્લેટ બે અથવા વધુ ભાગોમાં તૂટવાનું શરૂ કરે છે ત્યારે તેને રિફ્ટિંગ કહેવામાં આવે છે, જેના કારણે જમીનના ઉપરના ભાગમાં તિરાડો આવવા લાગે છે. જમીન સિવાય આ તિરાડો સમુદ્રના તળિયે પણ આવી શકે છે. આઈએફએલ સાયન્સ અનુસાર આ રીતે ખંડને અલગ કરવાની ઘટના ભૂતકાળમાં પણ સામે આવી ચૂકી છે. દક્ષિણ અમેરિકા અને આફ્રિકા 138 મિલિયન વર્ષો પહેલા અલગ ખંડોમાં વહેંચાયેલા હતા. અરેબિયન પ્લેટ છેલ્લા 30 મિલિયન વર્ષોથી આફ્રિકાથી દૂર જતી રહી છે. આના પરિણામે લાલ સમુદ્ર અને એડનની ખાડીની રચના થઈ. ખંડનું વિભાજન પૂર્વ આફ્રિકન રિફ્ટ સાથે સંકળાયેલું છે, જે 56 કિલોમીટર લાંબી છે. તો સૌ પ્રથમવાર 2005માં ઇથોપિયાના રણમાં જોવા મળ્યું હતું. ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ તે સમુદ્રનું સર્જન કરશે. સિસ્મિક ડેટા પણ આ વાતને સૂચિત કરે છે. ક્રિસ્ટોફર મુરે, યુનિવર્સિટી ઓફ લીડ્સના ડોક્ટરલ વિદ્યાર્થી, જેઓ કહે છે કે પૃથ્વી પર તે એકમાત્ર સ્થળ છે જ્યાં તમે અભ્યાસ કરી શકો છો કે ખંડીય ફાટ આખરે કેવી રીતે સમુદ્રી ફાટ બનાવે છે. જો આપણે ખંડના તૂટવાની વાત કરીએ તો 50 લાખથી 10 કરોડ વર્ષ પછી તે અલગ થઈ જશે.